નમસ્કાર દર્શક મિત્રો, કણી ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ છેલ્લા 24 કલાકમાં એટલે કે રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 3.5 અને જામનગરના જોડિયામાં 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતના પુણામાં ઉશ્કેરાયેલા યુવકે તું મારી પત્નીને મેસેજ કેમ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા. આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી 12 લોકોની ધરપકડ કરી છે. વિલા પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટનો ધાબાનો સ્લેબ ધરાશય થતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતર નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ અનુસાર આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી હતી. ગુપ્તચર એજન્સીઓ અને ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી છે. રશિયાના છેક ઉત્તર પૂર્વ છેડે રહેલા દ્વીપકલ્પમાં રવિવારે એક જ કલાકમાં ધરતીકંપના 5 આંચકા આવ્યા. તે પૈકી એક તો 7.4 મેગ્નિટ્યુડનો હોવાથી આસપાસના વિસ્તારોને સુનામીની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. આ ધરતીકંપ માત્ર 10 કિલોમીટરની જ ઊંડાઈએ થયો હોવાથી તેની અસર પણ ઘણી ગંભીર છે. કેટલાક સમયથી અમદાવાદનું સવારનું વાતાવરણ પણ વોકિંગ કે જોગિંગ કરી શકાય તેવું તંદુરસ્ત રહ્યું નથી. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં છેલ્લા 5 મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે છે. કેન્સર વિરુદ્ધ રસી બનાવવામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે જે કેન્સરને ખતમ કરી શકે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ mRNA રસી વિકસાવી છે જે ટ્યુમર વિરુદ્ધ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. 20 જુલાઈ 2025ના રોજ ઉત્તરી ગાઝામાં ઇઝરાયેલી ગોળીબારમાં યુએન રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 67 પેલેસ્ટિયનના મોત થયા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. રવિવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અંધેરી વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કેરળમાં ભારે વરસાદને કારણે એક સરકારી શાળાની છત તૂટી પડી હતી. આ શાળા 150 વર્ષથી પણ વધુ જૂની છે. રવિવારે રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. રાજસ્થાનમાં ભારે વરસાદ આફત બની ગયો છે. નાગૌરમાં તળાવો ભરાઈ ગયા છે અને પાણી બહાર આવી ગયા છે. સેંકડો માછલીઓ રસ્તા પર તરી રહી છે. તે જ સમયે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે થયેલા વિવિધ અકસ્માતોમાં 7 લોકોના મોત થયા છે. ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ લાગી ગઈ હતી, જેને કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી. જો કે આ દુર્ઘટના દરિયા કિનારે નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓએ જીવ બચાવી લીધા છે. જો કે આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 18 ઘાયલ થયા હતા. અમેરિકામાં 4 જુલાઈએ ટેક્સાસ હિલ કન્ટ્રીમાં આવેલા વિનાશકારી પૂર બાદ હવે માત્ર 3 લોકો ગુમ છે, જ્યારે શરૂઆતમાં ગુમ લોકોની સંખ્યા અંદાજિત 100 હતી. શોધખોળ દરમિયાન મળી આવેલા લોકો માટે અધિકારીઓએ રાહત બચાવ ટીમના પ્રયાસોને શ્રેય આપ્યો છે. ફિલ્મ સૈયારા રિલીઝ થતાની સાથે જ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી દીધા છે. ફિલ્મના પહેલા દિવસે 9.4 કરોડ રૂપિયાથી વધારે એડવાન્સ બુકિંગ સાથે આ ફિલ્મ વર્ષ 2025ની ત્રીજી સૌથી મોટી પ્રી સેલ ફિલ્મ બની ગઈ છે. 59 વર્ષીય શાહરૂખ ખાન મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં ફિલ્મ કિંગના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે અમેરિકા ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ઈજાની ચોક્કસ વિગતો હાલ ગુપ્ત રાખવામાં આવી છે. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો. કનેક્ટ ગુજરાત.